नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 227 सुधी स्वाध्याय कर्यो छे। कलश 227 में आलोचनानुं स्वरूप दर्शाव्युं। जीवने निश्चयथी कई रीते आलोचना छे तेनी वात आवी। हवे टीकामां प्रत्याख्यान कल्प अर्थात प्रत्याख्याननो विधि कहे छे। प्रत्याख्यान करनार कहे छे के हूँ भविष्यमां कर्म करीश नहीं, करावीश नहीं, अन्य करतो होय तेने अनुमोदीश नहीं, मनथी, वचनथी तथा कायाथी। आ पहेलो भंग कयो। एमां 3 ની સાથે 3 મૂકી અને વાત કરવામાં આવી। એ રીતે બીજા 48 ભંગ છે અને એ કુલ 49 ભંગની વાત આપણે સમજ્યા છીએ। પ્રતિક્રમણની પહેલા એ 49 ભંગ કઈ રીતે છે એ સમજ્યા છીએ અને એ જ રીતે અહીંયા પણ પ્રત્યાખ્યાનમાં પણ એ જ 49 ભંગ પૂર્વક પ્રત્યાખ્યાન કરે છે અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ વિશે કળશ 228 કહે છે। એટલે આ જે પ્રત્યાખ્યાન કરનાર કહે છે કરીને જે વાત કરવામાં આવી એ વિધિ બતાવવામાં આવી। તો એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે કહ્યું છે તે આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10 પાના નંબર 121 એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે, પ્રત્યાખ્યાન કરનાર કહે છે કે હું ભવિષ્યમાં કર્મ કરીશ નહીં, કરાવીશ નહીં, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહીં, મનથી, વચનથી તથા કાયાથી। ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ધર્માત્મા કહે છે કે હું ભવિષ્યમાં શુભભાવ કરીશ નહીં। હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જ્ઞાન દર્શન સ્વરૂપ પ્રભુ આત્મા છું। તેમાં લીન થઈ હું આ જ્ઞાન દર્શનની પરિણતિ સ્વરૂપ વર્તું છું। આ પ્રત્યાખ્યાન છે, આ ચારિત્ર છે। શુભ ભાવને છોડીને, ત્યાગીને ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું સ્વ છે તેમાં જ લીન થાય ત્યારે પ્રત્યાખ્યાન થાય છે। એટલે જ્ઞાની ધર્મી એમ કહે છે કે અશુભ ભાવની તો વાત જ નથી। ભવિષ્યમાં અશુભ ભાવ નથી કરવા એ તો વાત ક્યાંય દૂર રહી ગઈ, પણ ભવિષ્યમાં શુભ ભાવ કરીશ નહીં। તો શુભ ભાવ નહીં કરે તો પ્રભુ તું શું કરીશ? શુભ ભાવ કે જે પુણ્ય બંધનું કારણ છે, જેને કારણે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, એવો શુભ ભાવ પણ પ્રભુ તું નહીં કરે તો શું કરીશ? તો કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જ્ઞાન દર્શન સ્વરૂપ પ્રભુ આત્મા છું। હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા છું। તો એવા મારા શુદ્ધ સ્વરૂપમાં લીન થઈશ। એમાં લીન થઈ અને હું આ જ્ઞાન દર્શનની પરિણતિ સ્વરૂપ વર્તું છું। જો શુભ ભાવની પણ રુચિ નથી, શુદ્ધ ભાવની
એકમાત્ર અભિલાષા છે એવા ધર્માત્માની અહીંયા તો વાત ચાલે છે. સિદ્ધ ભગવાન પરમ શુદ્ધ ભાવે પરિણમી ગયા છે. હવે એમને શુભ ભાવ ઉત્પન્ન થતા નથી. અશુભ ભાવની તો વાત જ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, તો એમને પણ હવે કોઈ શુભાશુભ ભાવ હોતા નથી. પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાબાદ સુખ અને આનંદનો અનુભવ કરે છે. અહીંયા ધર્માત્મા પણ એમ જ કહે છે કે હું મારા જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન થઈ અને આ જ્ઞાન દર્શનની પરિણતિ સ્વરૂપ વર્તું છું. જ્ઞાન દર્શનની પરિણતિ સ્વરૂપ વર્તું છું. એવું પરિણમન કરું છું, જ્ઞાન દર્શન રૂપે પરિણમન કરું છું. જેવું સ્વરૂપ છે એવો જ એનો અનુભવ છે, ત્યાં જ લીનતા અને ત્યાં જ રહેવું છે એવું પરિણમન છે. એટલે કહે છે કે હું આ જ્ઞાન દર્શનની પરિણતિ સ્વરૂપ વર્તું છું. આ પ્રત્યાખ્યાન છે અને એ જ ચારિત્ર છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી જીવ કહે છે હું ભવિષ્યમાં શુભાશુભ કર્મ કરીશ નહીં, કરાવીશ નહીં અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહીં, મનથી, વચનથી અને કાયાથી. આમ 9 કોટીની વાત આ પહેલા બોલમાં લીધી છે. પહેલો ભંગ છે એમાં આ રીતે 9 કોટીની વાત આવે છે અને પછી 48 ભંગ બીજા છે, એટલે કુલ 49 ભંગ વિધિ તરીકે કહેવામાં આવ્યા. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે કોઈ બ્રહ્મચર્ય અંગીકાર કરે તેની અનુમોદના કરીએ તે શું છે? અહીંયા એમ લીધું ને, કરીશ નહીં, કરાવીશ નહીં અને અનુમોદના પણ કરીશ નહીં. તો કોઈ ધર્મી જીવ હોય અને એ જો બ્રહ્મચર્ય અંગીકાર કરે તો એની અનુમોદના કરીએ એને શું કહેવું? એની પણ અનુમોદના ના કરવી? અનુમોદનાની વાત છે એટલે પછી બધા પ્રકારની અનુમોદનાનો વિચાર કરવાનો. આપણે તો હંમેશા એમ જ સમજીએ કે ભાઈ પાપની અનુમોદનાઓ નહીં કરું, પણ અહીંયા તો કહે છે કે શુભાશુભ કર્મ કરીશ નહીં, કરાવીશ નહીં અને અનુમોદીશ નહીં. એટલે શુભ કર્મ પણ અનુમોદીશ નહીં. આપણે અગાઉ પણ એ વાત કરી હતી કે શુભની અનુમોદના પણ નહીં, શુભનો ઉપદેશ પણ નહીં. સાચા જ્ઞાની સંત મહાત્મા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ક્યારેય શુભનો ઉપદેશ આપતા નથી. કેમ કે શુભ છે તે અટકવાનું સ્થાન છે, એ કર્મબંધનું કારણ છે અને એનાથી સંસારની પ્રાપ્તિ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે ક્યારેય એવો શુભનો ઉપદેશ આપતા નથી. એને બીજી રીતે કહીએ તો એ શુભની અનુમોદના કરતા નથી. એટલે કોઈ શુભ ભાવમાં હોય તો એમ નથી કહેતા કે બરાબર છે, શુભ ભાવ કરવા જેવો છે, શુભ ભાવ ઈષ્ટ છે, એવી અનુમોદના એમને પોતાને હોતી નથી અને એવો ઉપદેશ પણ આપતા નથી. એટલે એ જ પ્રમાણે ગુરુદેવે પણ ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે એ શુભ ભાવ છે. શું? કોઈ બ્રહ્મચર્ય અંગીકાર કરે તેની અનુમોદના કરીએ તો એમાં શું વાંધો, અથવા એ કરાય કે ન કરાય આવો પ્રશ્ન છે. આ તો બ્રહ્મચર્યની વાત કરી, પણ કોઈ મુનિ દીક્ષા લેતું હોય, બાહ્યમાં સમ્યક દર્શન થયું ન હોય અને ચારિત્ર લઈ લે, દીક્ષા લઈ લે, તો શું કરવું જોઈએ? તો એ અનુમોદના કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 99% માણસો તો એમ જ કે બરાબર છે, કરવી જોઈએ. આપણે કાંઈ નથી કરતા એના કરતા તો એ કરે છે સારું છે ને, એટલે કરવી જોઈએ. અહીંયા શું કહે છે કે જે પેલા કરી રહ્યા છે એમને એ શુભભાવ છે, એમને એ શુભભાવ છે, વિકલ્પ છે.
તો એવા શુભ ભાવની અનુમોદના કરવાથી આપણને પુણ્યનો બંધ પડે, બીજું કાંઈ થાય નહીં. અને જો આપણે સમ્યક દ્રષ્ટિ હોઈએ તો શુભ ભાવમાં જેટલો સમય રોકાઈ રહીએ એટલો સમય માટે સ્વરૂપને વિશે જતા નથી. ગુરુદેવ શું કહે છે કે એ શુભ ભાવ છે, અને શુભ ભાવ તો આવે છે, પાપથી બચવા પૂરતો એ ભાવ આવે, પણ તે કાંઈ ધર્મ નથી. અહીંયા તો વાત ધર્મની ચાલે છે. શુભ ભાવ આવે ન આવે એની વાત નથી. શુભ ભાવ આવવાનો હોય ત્યારે આવે જ છે, પણ એ શુભ ભાવ કરવા લાયક છે, ઇષ્ટ છે, ધર્મ છે એવી માન્યતા છે તે મિથ્યાત્વ છે. એટલે માન્યતા છે તે મિથ્યાત્વ છે. શુભ ભાવ આવ્યો તો આવ્યો, પછી શુભ ભાવ આવ્યા પછી શું છે એની અહીંયા તો વાત ચાલે છે કે શુભ ભાવ આવ્યો તો આવ્યો. હવે શુભ ભાવ પ્રત્યેક વલણ કેવું છે? શુભ ભાવ પ્રત્યે રુચિનું વલણ છે કે શુભ ભાવ પ્રત્યે તટસ્થ વલણ છે? તટસ્થ વલણ એટલે કે શુભ ભાવ જ છે, એ આત્માનો ભાવ નથી. જે ભાવ જેમ છે તેમ જાણવો એ તટસ્થ વલણ કહેવાય, એને ન્યાય કહેવાય. ન્યાયમાં ની ધાતુ છે, એટલે જે સત્ય તરફ દોરી જાય એને ન્યાય કહેવામાં આવે. તો શુભ ભાવને શુભ ભાવ તરીકે જાણવો, મૂલવવો, શુભ ભાવને શુભ ભાવ જ સમજવો એ ન્યાય છે. એટલે કોઈ પણ જ્ઞાની ધર્મી પુરુષ, સમ્યક દ્રષ્ટિ પુરુષને શુભ ભાવ આવે અથવા તો બીજાને શુભ ભાવ આવ્યો હોય તો એને એ ખ્યાલમાં આવે કે આ શુભ ભાવ છે, તો એને એ તટસ્થપણે જુએ છે કે એ શુભ ભાવ છે. એને એમ નથી સમજતો કે એ ધર્મમાં છે, અથવા તો જે શુભ ભાવ પોતાને આવ્યો છે કે પેલાને આવ્યો છે એ ધર્મનું કારણ છે, એમ નથી સમજતો. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે શુદ્ધ ઉપયોગ સિવાયનો કોઈ પણ શુભ ભાવ એ ધર્મ નથી. એવા પરિણામ, શુભના પરિણામ ધર્મ નથી. અશુભના પરિણામ તો ધર્મ નથી, પણ શુભના પરિણામ, શુભ ભાવને અવલંબીને થતા પરિણામ એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, એટલે સંસારનું કારણ છે, એ ધર્મ નથી. શુદ્ધ ઉપયોગ સિવાયનો કોઈ શુભ કે અશુભ પરિણામ ધર્મ નથી. ગુરુદેવ કહે છે, જુઓ, બેંગ્લોરમાં બે ભાઈઓએ મળીને ₹12 લાખના ખર્ચે જીન મંદિરનું નિર્માણ કર્યું. આ એ વખતની વાત છે, ઘણા વર્ષો પહેલામાં એ વાત થઈ હતી. એક ભાઈએ 8 લાખ ને બીજા ભાઈએ ₹4 લાખ આપ્યા. એટલે એ વખતના 8 લાખ એટલે અત્યારે 8 કરોડ સમજવા. તો એવું જૈન મંદિરનું નિર્માણ થયું. તો એમને પણ ગુરુદેવે એમ કહ્યું હતું કે આ શુભ ભાવ છે. જો દાન કરનાર જ્યારે મંદિર માટે દાન આપે છે ત્યારે પણ ગુરુદેવ તો એમ જ કહે છે, એમ નથી કહેતા કે ના ના તમે બહુ સારું કર્યું, તમે આ દાન આપ્યું, મંદિર થયું, અને હવે આ મંદિર થયું છે એટલે આમાં બધા આવશે, પૂજા કરશે, ધર્મ પામશે, એવું કાંઈ ના કહ્યું. ત્યાં એ બેંગ્લોરમાં દિગંબર મંદિર થયું, એમાં દાન આપનારા હતા, એ ગુરુદેવના પ્રવચનમાં અવારનવાર આવતા હતા, એવા હતા. છતાં પણ ગુરુદેવે એમને એમ બિરદાવ્યા નહીં કે ના ના બહુ સરસ કામ કર્યું. બીજા હોય તો શું કરે? બિરદાવે, કે જેથી કરીને બીજા પણ એના ઉપરથી પ્રેરણા લે, એટલા માટે બિરદાવે. અત્યારે વર્તમાનમાં હોય મોટાભાગના લોકો એમ જ કહે કે જો આ ભાઈએ આટલું દાન કર્યું અને એમને જે કાર્ય કર્યું છે અતિ ઉત્તમ કામ કર્યું છે, વગેરે વગેરે વગેરે, અને એના ઉપરથી બીજા લોકો પણ પ્રેરણા લે. પૂછીએ કે તમે કેમ એમને બિરદાવ્યા? તો એમ કે જેથી કરીને બીજા બધા પણ પ્રેરણા લે અને દાન પુણ્ય કરે. આવો ઉત્તર પણ આપે. પણ અહીંયા તો ગુરુદેવે જે પેલા દાન આપી રહ્યા છે એમને જયારે દાન આપ્યું છે, આપવાના છે, બધું જ છે, ત્યારે પણ એમને એમ કહે છે કે ભાઈ જુઓ, આ શુભ ભાવ છે, એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહીં થાય. કોઈને એમ થાય કે આવું કહીએ તો પેલો દાન ના આપે, આનાથી ધર્મ નહીં થાય એમ કહીએ તો કોઈ દાન નહીં આપે.
અને કોઈ દાન નહીં આપે તો પછી આ મંદિરો બંધાશે કેવી રીતે? આપણને તો એવી ચિંતા થાય. ભાઈ, મંદિરના કારણે બંધાય છે. મંદિર ઉદ્ગવ છે એ જળ એના કારણે થાય છે, ત્યારે થાય છે. અને એ થવાનું હોય એ વખતે એ બધા પરિણામોનો જળના જ થાય છે. એ પથ્થર, માટી, સિમેન્ટ જે કંઈ છે એના પરિણામોનો પણ એના કારણે જ થાય છે. એને તમે પૂતગળ પરમાણુ તરીકે જુઓ. એ સ્કંદ છે એટલે તમને એમ લાગે છે કે આ કર્યા વગર કેવી રીતે થાય, પણ એ કર્યા વગર જ થાય છે. એ વખતે અનેક દ્રવ્યો એમાં પોતાની જાતે જ પરિણમી રહ્યા છે. કોઈ દ્વારા પરિણમતા નથી, કોઈ દ્વારા પરિણમે છે એવું આપણને દેખાય છે. એ તો નૈમિતિક સંબંધ છે. કળીઓ ઈંટ મૂકે છે તો ઈંટ ત્યાં મુકાવાની જ છે, અને એ વખતે કળિયાનો હાથ એ રીતે જ મૂવ થવાનો છે, હલવાનો છે, એમ જ થવાનું છે, તે રીતે જ થાય છે. એવો નૈમિતિક સંબંધ છે. કળીઓ, એનું શરીર, ઈંટ એ બધા જુદા જુદા દ્રવ્યો છે. અને એમાં જે કળિયાનો આત્મા છે એ તો માત્ર ભાવ કરે છે કે અહીંયા ઈંટ મૂકવી. મૂકનાર કોણ છે? મૂકનાર તો જે પૂતગળનો સ્કંદ એવું ઈંટ છે. ઈંટ પોતે જ પોતાથી મુકાય છે, અને એ વખતે નિમિત્ત તરીકે કડિયાનું શરીર છે. કડિયાના શરીરનું હલનચલન છે. કડિયાનું શરીર છે જે કડિયાનું પણ નથી. અને ઈંટ પણ જુદી છે, માટી પણ જુદી છે, સિમેન્ટ પણ જુદો છે. બધા જ દ્રવ્યો જુદા છે અને એ બધા પણ સ્કંદ છે. પૂતગળ પરમાણુની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ પૂતગળ પરમાણુઓનું પરિણમન એ રીતે જ થવાનું હતું, માટે થાય છે. રૂપિયા પૈસા જવા આવવા એ પણ એમ જ થાય છે. અને એ વખતે જે દાન કરે છે એને એવો શુભભાવ આવે છે, તો શુભભાવને કારણે એને પુણ્યનો બંધ પડે છે, પણ ધર્મ થતો નથી. એટલે મંદિર ક્યારે બને, કોઈ બનાવે તો બને એમ વાત જ નથી. મંદિરના કારણે બને છે. પ્રતિમા પથ્થરમાંથી કોતરાય છે તો એ એના કારણે કોતરાય છે. પ્રતિમાની સ્થાપના થાય છે તો પણ એ એના કારણે થાય છે. એમાં કોઈ બીજો કાંઈ પણ કરતો નથી. એટલે એવી ચિંતા કરવાની જરૂર જ નથી કે આપણે નહીં કરીએ તો શું થશે. વાસ્તવમાં તમે કાંઈ કરતા જ નથી. એ વખતે તમારી જેવી દશા છે એ દશા અનુસાર તમને શુભ ભાવ આવે છે. એથી વિશેષ કાંઈ નથી. અને એ શુભ ભાવ પુણ્ય બંધનું કારણ છે. ઘણાના મનમાં એમ છે કે આમ તો પછી ધર્મ રહેશે જ નહીં, મંદિરો રહેશે જ નહીં. આપણે અનુમોદના નહીં કરીએ તો પછી પાઠશાળાઓ ચાલશે જ નહીં, લોકો શાસ્ત્રો વાંચશે જ નહીં. આ બધી અનુમોદના આપણે કરીએ છીએ અને અનુમોદના તો કરવી જ જોઈએ. આવી અત્યારે વર્તમાનમાં લોકોની માન્યતા છે. ભાઈ, અનુમોદના તો થઈ જાય છે, અને એવી અનુમોદના, શુભની અનુમોદના થાય છે એ આપણા માટે આપણો શુભભાવ છે એમ સમજવું, એથી વિશેષ કાંઈ સમજવું નહીં. અને એ બંધનું કારણ છે, અટકવાનું કારણ છે. એવી અનુમોદનામાં અટકવાથી શુદ્ધ સ્વરૂપમાં જવાતું નથી, એથી ધર્મ થતો નથી. એટલે અનુમોદના કરવી કે ન કરવી એ તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવા શુભ ભાવ કરવાના, કરાવવાના અને અનુમોદવાના થાય જ છે. રાગ એવો શુભ રાગ થાય જ છે. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવા શુભ ભાવના વિકલ્પ હોય જ છે, જ્ઞાનીને પણ હોય જ છે. એટલે કે કરવા ન કરવાનો પ્રશ્ન જ નથી, પણ એને ધર્મ માનીને ત્યાં રોકાઈ ન રહેતા એ અટકવાનું સ્થાન છે, બંધનું સ્થાન છે એમ બરાબર સમજીને એનાથી જુદા પડવું, એનું નામ ધર્મ છે. એનાથી પોતે ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સતત રહેવું, અને એવા ભેદ જ્ઞાન પૂર્વક પોતે એ બધાથી જુદા પોતાના સ્વરૂપ બની જવું, એનું નામ ધર્મ છે. ઉપયોગને એવા શુભભાવમાં રોકી ન રાખતા ઉપયોગને સ્વરૂપ તરફ વાળવો, એનું નામ ધર્મ છે.
ધર્મીને અશુભ ભાવ નથી હોતા, એટલે બીજી રીતે કહીએ તો કે અશુભ ભાવથી બચવા ધર્મી જીવને પણ યથાસંભવ શુભ ભાવ આવે ખરો, પણ તે ધર્મ સ્વરૂપ નથી. શુભને શુભ તરીકે જાણવું એનું નામ ન્યાય છે. ધર્મમાં ક્યાંય અન્યાય હોય નહીં, ન્યાય રહિત વાત હોય નહીં. શુભને શુભ કહેવું, શુદ્ધને શુદ્ધ કહેવું. શુભાશુભથી રહિત થઈને અંદર સ્વરૂપમાં રમવું ઠરવું એનું નામ ધર્મ છે. આગળ 122મા પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, શુદ્ધ આત્મ સ્વરૂપનું ભાન થયા પછી, શુદ્ધ આત્મ સ્વરૂપનું ભાન થયા પછી એટલે સમ્યક દર્શન થયું છે, સાચી શ્રદ્ધા થઈ છે, આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એની વાત કરે છે કે એવા ધર્માત્માને અશુભથી નિવર્તવારૂપ શુભ ભાવ આવે છે. તેને વ્યવહારથી ઠીક પણ કહીએ છીએ, પણ નિશ્ચયે તો તે અઠીક જ છે. શું કહે છે ગુરુદેવ? કે ધર્માત્માને અશુભથી નિવર્તવારૂપ શુભ ભાવ આવે છે, તેને વ્યવહારથી ઠીક પણ કહીએ છીએ, પણ નિશ્ચયે તો તે અઠીક જ છે, એ છે, છોડવા લાયક જ છે. આવી માન્યતા સમ્યક દર્શનની ભૂમિકામાં સાધકને દ્રઢપણે થયેલી જ હોય છે. અને અહીંયા તો એનાથી પણ આગળની વાત છે. અહીંયા તો પ્રત્યાખ્યાનની વાત ચાલે છે. એક સમયની પર્યાયમાં જે શુભાશુભ રૂપ વિકૃત ભાવ છે, વિભાવ ભાવ છે, તેનું લક્ષ છોડીને અંદર જુઓ તો અંદર અનંત ગુણના રસથી ભરેલું શુદ્ધ ચૈતન્ય દળ મહાપવિત્ર પડેલું છે. પર્યાય તો ઉપર ઉપર છે, પર્યાયની સમીપમાં અંદર દ્રવ્ય છે એની વાત કરી છે. કોઈ પણ દ્રવ્ય છે એની પર્યાય દેખાય છે એ સપાટી છે, પણ એ પર્યાય જેની છે એ દળ છે, એ દ્રવ્ય છે, એનું લક્ષ કરવું. પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યનું લક્ષ કરવું. દરેક પર્યાયની સમીપમાં જે દળ પડ્યું છે એનો વિચાર કરવો. સમુદ્ર કિનારે ફરવા જઈએ તો ઉપર જે દેખાય છે, મોજા જે દેખાય છે, એ તો સપાટી દેખાય છે. એમાં મોહિત ન થતા વિચાર એ કરવો કે કેટલું દળ છે, આખો ઊંડો દરિયો કેવડો સમુદ્ર છે એનો વિચાર કરવો. એવી રીતે જે પર્યાય દેખાય છે, એક સમયની પર્યાય છે, એ દશા છે, સ્થિતિ છે, અને એમાં શુભ કે અશુભ રૂપ વિભાવ ભાવ છે, વિકૃત ભાવ છે, તો ત્યાં દ્રષ્ટિ ન કરતા તેનું લક્ષ છોડીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંદર લઈ જવો. અંદરમાં અનંત ગુણના રસથી ભરેલું શુદ્ધ ચૈતન્ય દળ મહાપવિત્ર પડેલું છે, તેની દ્રષ્ટિપૂર્વક એટલે ત્યાં ઉપયોગને લઈને, ત્યાં ઉપયોગને ઠેરાવીને, ત્યાં ઉપયોગને રાખીને, જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જઈને તેનું જ્ઞાન કરવું, તેને જાણવું, તેને અનુભવવું. આગળ વધીને એમાં રમણતા કરવી, લીનતા કરવી અને છેવટે સ્થિર થવું. એ રીતે શુદ્ધ ઉપયોગનું આચરણ થાય છે. અને અશુદ્ધ ઉપયોગ એટલે પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવરૂપ અશુદ્ધ ઉપયોગ છૂટી જાય છે. અને આનું નામ પ્રત્યાખ્યાન છે. એ જ ચારિત્ર છે. આવી રીતે જ શુદ્ધ ઉપયોગમાં રમતા રમતા ઉગ્ર, અતિ ઉગ્ર આશ્રય થયે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ બહુ ધીરજ અને શાંતિનું કામ છે. આ પહેલા ભંગને લઈ અને વાત જે સમજાવવામાં આવી એ જ વાત આખે આખી બધા જ ભંગ ઉપર ઉતારી દેવી
એટલે કહે છે કે અહીં આ પ્રમાણે બધા 49 ભંગ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવા. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 228. પ્રત્યાખ્યાય ભવિષ્યત કર્મ સમસ્તમ નિરસ્ત सम्मोह आत्मनि चैतन्य आत्मनि निष्कर्मणि नित्यम आत्मना वर्ते. श्लोकना अर्थમાં કહે છે, પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે ભવિષ્યના સમસ્ત કર્મને પચકીને એટલે ત્યાગીને ભવિષ્યત સમસ્તમ કર્મ પ્રત્યાખ્યાય જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ અર્થાત સર્વ કર્મોથી રહિત ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ પોતાથી જ નિરંતર વર્તું છું. નિરસ્ત સંમોહ નિષ્કર્મણી ચૈતન્ય આત્મની આત્મની આત્માના નિત્યમ વર્તે. પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે ભવિષ્યના સમસ્ત કર્મને પચકીને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું. આ પ્રત્યાખ્યાન કરનાર સમ્યક દ્રષ્ટિ છે, એનો મોહ નષ્ટ થયો છે, એને મોહ નથી એવો જેનો મોહ નષ્ટ થયો છે એવું પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે ભવિષ્યના સમસ્ત કર્મને ત્યાગીને ભવિષ્યમાં સમસ્ત કર્મ ન થાય એવો ભાવ પડ્યો છે. કોઈ પણ કર્મ ન થાય બધા જ પ્રકારે 49 ભંગ કયા એ પ્રમાણે. એટલે ભવિષ્યના સમસ્ત કર્મને પચકીને ત્યાગીને હું નિષ્કર્મ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ એટલે પોતાથી જ નિરંતર વર્તું છું. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે સમસ્ત આગામી કર્મોથી રહિત ચૈતન્યની પ્રવૃત્તિરૂપ પોતાના શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. શું કહે છે પંડિતજી કે નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે નિશ્ચય ચારિત્રમાં કઈ રીતે પ્રત્યાખ્યાન હોય. નિશ્ચય ચારિત્રમાં એટલે વ્યવહાર ચારિત્રની વાત નહીં, પણ નિશ્ચય ચારિત્ર જેને છે તેને પ્રત્યાખ્યાન હોય તો કઈ રીતે પ્રત્યાખ્યાન હોય? તો કે એને સમસ્ત આગામી કર્મોથી રહિત ચૈતન્યની પ્રવૃત્તિ પોતાના શુદ્ધ ઉપયોગમાં વર્તવું એવું પ્રત્યાખ્યાન હોય. નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે સમસ્ત આગામી કર્મોથી રહિત ભવિષ્યકાળના કર્મોથી રહિત ચૈતન્યની પ્રવૃત્તિ રૂપ પોતાના શુદ્ધ ઉપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન છે. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં વર્તે છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું. વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. એ વ્યવહાર ચારિત્રની વાત છે. અહીંયા તો નિશ્ચય ચારિત્રની વાત છે. એટલે નિશ્ચય ચારિત્રમાં પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન કઈ રીતે છે એની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. એમાં પ્રતિક્રમણ અને આલોચનાની વાત કરી અને અત્યારે હવે નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાન કઈ રીતે છે એ વાત ચાલે છે. તો એ વાતને એમ સમજાવી કે સમસ્ત ભવિષ્યકાળના કર્મોથી રહિત થઈને પોતાના સ્વરૂપમાં રહેવું એ પ્રત્યાખ્યાન છે. એટલે સમસ્ત આગામી કર્મોનો ત્યાગ કરીને એને નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન કર્યું. તો એની સાથે હવે પંડિતજી સમજાવે છે કે એ નિશ્ચયની વાત ચાલે છે ત્યારે
જેને નિશ્ચય ચારિત્ર છે એને વ્યવહાર ચારિત્ર હોય છે, અને વ્યવહાર ચારિત્રની અંદર એને વ્યવહાર પ્રત્યાખ્યાન પણ હોય છે. વ્યવહાર ચારિત્રમાં 3 વસ્તુ હોય છે ને, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના અને વ્યવહાર પ્રત્યાખ્યાન હોય છે. પણ અહીંયા નિશ્ચય ચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધ ઉપયોગથી વિપરીત કોઈ પણ બીજી વાત હોય એ બધા કર્મો એ આત્માના દોષ સ્વરૂપ છે. નિશ્ચય ચારિત્રની વાત છે ને, એટલે વ્યવહાર ચારિત્રમાં આપણે જે કરીએ છીએ ત્યાં તો શુભભાવ છે જ, ત્યાં શુભભાવ નથી એમ તો છે નહીં. પણ નિશ્ચય ચારિત્રની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે, એટલે નિશ્ચય ચારિત્રની અંદર શુદ્ધ ઉપયોગ સિવાય બીજા અન્ય પ્રકારે ઉપયોગ થાય તો એ આત્માનો દોષ છે. એટલે શુભ ભાવ છે એનાથી પણ નિવર્તીને પ્રત્યાખ્યાન છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે. પંડિતજી કહે છે કે વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે, એટલે ભૂતકાળમાં દોષ કર્યા હોય, વર્તમાનમાં દોષ થઈ રહ્યો અથવા તો ભવિષ્યમાં દોષ નથી કરવો, એના માટે એ વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના અને વ્યવહાર પ્રત્યાખ્યાન હોય છે. પણ એ વ્યવહાર ચારિત્રની વાત થઈ. પણ અહીંયા તો નિશ્ચય ચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી નિશ્ચય ચારિત્રની મુખ્યતાથી વાત કહેવામાં આવે છે. એટલે શુદ્ધ ઉપયોગ સિવાય બીજું જે કંઈ છે તે આત્માના દોષ સ્વરૂપ છે. તે સર્વ કર્મચેતના સ્વરૂપ પરિણામોનું, 3 કાળના કર્મોનું, ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યકાળના કર્મોનું, એટલે પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ આત્માના જ્ઞાન શ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ શ્રેણી ચડી કેવળ જ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે. નિશ્ચય ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાની વાત કરતા સાથે અહીંયા વ્યવહાર ચારિત્રમાં જે વિકલ્પ સહિત, સ્વભાવ સહિત જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના છે તે હોય છે. જેને નિશ્ચય ચારિત્ર હોય એને એ હોય છે, પણ એની મુખ્યતા નથી. એ નથી એમ નહીં, એનો અભાવ નહીં કરતા એને ગૌણ કરીને નિશ્ચય ચારિત્રની મુખ્યતાથી જયારે કથન કરવામાં આવ્યું ત્યારે એમ કહી દેવામાં આવ્યું કે શુદ્ધ ઉપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષ સ્વરૂપ છે. મૂળ કસમાં એ વાત આવી ને કે શુદ્ધ ઉપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષ સ્વરૂપ છે. એટલે કોઈને એમ લાગે કે શુદ્ધ ઉપયોગમાં તો ક્યારેક જ જવાય, સમ્યક દ્રષ્ટિ પણ કઈ વારે વારે જઈ શકતા નથી. ચોથા ગુણસ્થાનની દશાવાળા પણ કઈ વારે વારે જતા નથી. 5મે કદાચ વધારે વખત જાય છે, વધારે સમય રોકાય છે, અને જે 7મે, 6ઠે 7મે ઝૂલતા મુનિ છે એ વધારે વખત હોય છે. તો પછી આપણે શું કરવું? તમે એમ કહેશો કે શુદ્ધ ઉપયોગથી વિપરીત સર્વ કર્મો છે એ આત્માના દોષ સ્વરૂપ છે, તો પછી શું કરવું? અમે તો મૂંઝાઈ જઈએ છીએ, મારે ધર્મ કઈ રીતે કરવો? આવો ઘણાને પ્રશ્ન થાય. એટલે અહીંયા પંડિતજીએ સ્પષ્ટતા કરી છે કે ભાઈ, એટલે એ વ્યવહાર ચારિત્ર છે એ શુદ્ધભાવરૂપ છે, પણ મુખ્યતા નિશ્ચય ચારિત્રની છે. એટલે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના અને નિશ્ચય પ્રત્યાખ્યાનની છે. અને એ નિશ્ચયથી જેને છે એને એ વ્યવહાર પ્રતિક્રમણ હોય છે, એને એવા શુભભાવ પણ હોય છે. પણ એ ધર્મ છે એ કરવા લાયક છે એવી દ્રષ્ટિ ન રાખતા એ હોય છે એમ દ્રષ્ટિ રાખવી. અને કરવા લાયક શું છે? કરવા લાયક નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના અને નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આવો દ્રષ્ટિકોણ અપનાવવો, આવો અભિગમ રાખવો, એ અહીંયા સમજાવવું છે કે જેમાં 3 કાળના કર્મોનું પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન થઈ જાય છે.
એવો એકમાત્ર ભાવ છે, તે શુદ્ધ ભાવ છે, તે શુદ્ધ ઉપયોગ છે. અને એવા શુદ્ધ ઉપયોગ રૂપ આત્માના જ્ઞાન શ્રદ્ધાન વડે એમાં સ્થિર થવું એ કરવા જેવું છે. બીજા દ્વારા એમાં સ્થિર થવાય એમ નહીં. શુદ્ધ ઉપયોગ રૂપ આત્માના જ્ઞાન શ્રદ્ધાનમાં પોતે પોતા દ્વારા જ સ્થિર થાય છે. અને એ જ ધર્મ છે, એ જ મુક્તિનો માર્ગ છે. આ રીતે કળશ અહીંયા પૂરો થયો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 122, કળશ 228, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શ્લોકના અર્થને અહીંયા પહેલા લીધો છે કે પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે ભવિષ્યના સમસ્ત કર્મને પચકીને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ અર્થાત સર્વ કર્મોથી રહિત ચૈતન્ય સ્વરૂપ આત્માથી જ એટલે મારાથી પોતાથી જ નિરંતર વર્તું છું. ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે કે આત્માના શ્રદ્ધાન જ્ઞાન થયા પછી પછખાણ કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. સમ્યક દર્શન થાય એટલે આત્માના જ્ઞાન શ્રદ્ધાન થયા, અતિન્દ્રિય આનંદનું વેદન થયું, પોતાના સ્વરૂપને જાણ્યું, વેદ જ્ઞાન થયું. હવે આવી દશા થયા પછી પછખાણ કરવામાં એટલે પ્રત્યાખ્યાન કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. સમ્યક દ્રષ્ટિ થયો એટલે પછી બધાથી જુદો પડ્યો છે તો શુભભાવથી પણ હવે જુદો પડ્યો છે. અને શુભભાવથી જુદો પડ્યો છે તો એ વખતે એ પછખાણ પ્રત્યાખ્યાન કરે કેવી રીતે? શુભભાવથી તો પોતે જુદો છે, શુભભાવ રૂપ તો પોતે છે નહીં. આત્માના શ્રદ્ધાન અને જ્ઞાન થયા પછીથી પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એ વાત હવે સહજ થઈ ગઈ છે. ભલે એ બહારમાં છે ત્યારે પણ પોતે પોતાને કઈ ભૂલી નથી જતો. પોતે તો પોતાને આ મનુષ્ય ગતિથી કે તિર્યંજ ગતિથી કે દેવ ગતિથી ગતિ માત્રથી પોતે પોતાને જુદો ભિન્ન સમજે છે. અને પરના લક્ષ્ય તથા જે શુભભાવ છે એનાથી પણ પોતે જુદો છે. આવી એની પોતાની શ્રદ્ધા છે, એવું પોતાનું જ્ઞાન છે. હવે એવી શ્રદ્ધા સહિતનો જ્ઞાની હોય એને પછી શુભભાવથી પોતે જુદો છે તો પછી શુભભાવ પ્રત્યે વલણ કેવી રીતે થાય? ગુરુદેવનું સમજાવવું એ છે કે શુભભાવ પ્રત્યે તો પછી વલણ થાય જ નહીં. શુભભાવ ને ઈષ્ટ માને નહીં, શુભભાવ ને ધર્મ માને નહીં, કેમ કે શુભભાવથી પોતે જુદો છે એ તો એને સ્પષ્ટ થયું છે. તો જો આપણે જે વ્યવહારથી પ્રત્યાખ્યાન કરીએ છીએ એ જ પ્રત્યાખ્યાન હોય, એ જ પછખાણ હોય તો પછી જ્ઞાનીને માટે તો મુશ્કેલી ઊભી થઈ. એક તરફ જ્ઞાની પોતે પોતાને સમજે છે કે હું આ બધાથી જુદો છું, પર દ્રવ્યોથી જુદો છું, એટલું જ નહીં પણ વિભાવ ભાવો શુભ ભાવોથી પણ જુદો છું. હવે શુભ ભાવથી જુદો છું અને પછી પ્રત્યાખ્યાનનો વિચાર કરીએ તો એનું પ્રત્યાખ્યાન શું થાય? શુભ ભાવ રૂપે તો પ્રત્યાખ્યાન થાય જ નહીં, કેમ કે શુભ ભાવ તો પોતાથી જુદો છે, એને તો એ છોડવા લાયક સમજે છે. એ તો એ બુદ્ધિ એને જાણે છે. અને પછી પાછો એ શુભભાવ દ્વારા પ્રતિક્રમણ કરે કે શુભભાવ દ્વારા પ્રત્યાખ્યાન કરે કે શુભભાવ દ્વારા આલોચના કરે એવી બને? એ શક્ય જ નથી. જો તર્કથી ગુરુદેવે સમજાવ્યું છે, સમ્યક દર્શન થાય પછી આ બધું બહુ સહેલું થઈ જાય છે. સમ્યક દર્શન થયા પહેલા આ વાતને સમજવા માટે ગુરુદેવે એક લીટીમાં તર્ક દ્વારા સમજાવી દીધું. શું સમજાવી દીધું? કે ભાઈ જેને આત્માના શ્રદ્ધાન જ્ઞાન થયા, હવે એને શુભભાવથી પોતે જુદો છે એમ છે, ત્યારે પછી એને પછખાણ શું હોય? તો કે અંદરનો જે પુરુષાર્થ છે ને એ પછખાણ હોય છે. એટલે અંદરનો પછી પુરુષાર્થ તો પછી ઘણો જોઈએ. પહેલા તો માત્ર એક વખત અનુભવ કર્યો, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો એટલું જ થયું. પણ હવે જો પ્રત્યાખ્યાન કરવું હશે, હવે પ્રતિક્રમણ કરવું હશે, હવે આલોચના કરવી હશે
તો અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. શુદ્ધ ઉપયોગમાં ઉગ્રપણે અંદર જવું પડે, અંદર રહેવું પડે, અંદર રમવું પડે, ત્યારે પ્રત્યાખ્યાન થાય. અહીંયા તો પ્રત્યાખ્યાનની વાત ચાલે છે. કોના પ્રત્યાખ્યાનની? જેને જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક શ્રદ્ધાન થયું છે, એના પ્રત્યાખ્યાનની વાત ચાલે છે. કેમ કે જો સૌથી પહેલી લીટીની અંદર શરૂઆતમાં જ કાઉન્સમાં જે શબ્દો પડ્યા છે ને એને આપણે ભૂલવાના નથી. શું કહેલું? કે પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે, એટલે અહીંયા તો જ્ઞાનીના પ્રત્યાખ્યાનની વાત છે. જ્ઞાની એ તો જાણે છે કે આ શુભભાવ છે એ બંધનું કારણ છે, તો પછી વ્યવહાર પ્રતિક્રમણ કે વ્યવહાર પ્રત્યાખ્યાન કે વ્યવહાર આલોચના હોય એ તો શુભભાવ થયો, એ બંધનું કારણ છે, એ જ્ઞાની કેવી રીતે કરે? તો પછી શું થવું જોઈએ એની અહીંયા વાત કરી કે ભાઈ જેને આત્મજ્ઞાન થયું છે, આત્માના શ્રદ્ધાન જ્ઞાન થયા, એને પછી એવા પ્રત્યાખ્યાન કરવાનું પણ નિશ્ચયથી જ હોય. એટલે નિશ્ચય પ્રત્યાખ્યાન જ હોય, અને નિશ્ચય પ્રત્યાખ્યાન વખતે સાથે બારમાં એવું વ્યવહાર પ્રત્યાખ્યાન હોય છે. પણ એને શું છે? એને નિશ્ચય પ્રત્યાખ્યાન છે. સાથે વ્યવહાર પ્રત્યાખ્યાન હોય પણ એને અંતરંગ શું છે? નિશ્ચય પ્રત્યાખ્યાન છે. એટલે નિશ્ચય પ્રત્યાખ્યાનને જ સાચું પ્રત્યાખ્યાન કહ્યું છે, એને ચારિત્ર કહ્યું છે. અને એવું નિશ્ચય પ્રત્યાખ્યાન હોય ત્યારે જે બહારમાં જે શુભભાવ રૂપ પ્રત્યાખ્યાન છે એને વ્યવહાર પ્રત્યાખ્યાન કહેવામાં આવે. શુદ્ધ ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે એનું નામ જ્ઞાનીનું પ્રત્યાખ્યાન. અને આવું પ્રત્યાખ્યાન જ્ઞાનીને હોય તે વખતે જે પ્રમાણે 49 ભંગની વાત કરી એ રીતે 49 ભંગ સહિત વ્યવહાર પ્રત્યાખ્યાન પણ જ્ઞાનીને હોય છે. એ હોય છે પણ એ હે બુદ્ધિએ છે, જ્યારે પેલું ઉપાદેય બુદ્ધિએ છે. શું ઉપાદેય બુદ્ધિએ છે? નિશ્ચય પ્રત્યાખ્યાન છે તે ઉપાદેય બુદ્ધિએ છે. નિશ્ચય પ્રત્યાખ્યાન ઉપાદેય બુદ્ધિએ છે ત્યારે જ્ઞાનીને હજી પૂર્ણ દશા થઈ નથી ત્યાં સુધી એવા શુભભાવરૂપ વ્યવહાર પ્રત્યાખ્યાન પણ હોય છે. એટલે એવા જ્ઞાનીને આવું પ્રત્યાખ્યાન કરવામાં તો ઉગ્ર પુરુષાર્થ હોય છે. આત્માના શ્રદ્ધાન જ્ઞાન થયા પછી વચખાણ કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. ગુરુદેવે આ તો પોતાની વાત કરી છે. આવી વાત બીજે ક્યાંયથી મળે એવી નથી ભાઈ. શુદ્ધ ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે એનું નામ પ્રત્યાખ્યાન છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ ઉઠે એ તો ખરેખર અપ્રત્યાખ્યાન છે, અશુદ્ધતા છે. કેમ કે શુદ્ધભાવ છે ને, એટલે તેનાથી ભિન્ન પડી અંદર ઉપયોગ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં રમે તે પ્રત્યાખ્યાન છે. હવે એક સરસ વાત કરે છે ગુરુદેવ કે 47 શક્તિઓમાં એક અભાવ નામની આત્માની શક્તિ છે. અભાવ એવી એક શક્તિ છે. રાગ અને કર્મના અભાવ સ્વભાવ સ્વરૂપ એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. કેવી અભાવ નામની શક્તિ છે? રાગ અને કર્મના અભાવ સ્વભાવ સ્વરૂપ. રાગ અને કર્મના અભાવ એવો સ્વભાવ, એવું સ્વરૂપ જેનું છે એવી એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. આવી શક્તિ આત્મામાં છે. કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. છતાં નિમિત્તવશ થતા અવસ્થા વિકૃત થાય છે. દ્રવ્ય વિકૃત નથી થતું, અવસ્થા પર્યાયમાં વિકૃતિ આવે છે, વિભાવ થાય છે. નિમિત્તવશ થતા એટલે નિમિત્તને આધીન. ખરેખર નિમિત્તને આધીન એ વ્યવહાર નહીંનું કથન છે. એટલે કે નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે એને એવી પર્યાય થાય છે, એ અવસ્થા થાય છે. એને માટે કહે છે કે અંદરમાં તો એવી અભાવ નામની શક્તિ છે કે જેને કારણે એ કર્મપણે ન થાય, છતાં
પર્યાયમાં નિમિત્તવશ થતા, પર્યાયમાં થવાનું કારણ શું કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને બહાર આવ્યો અને પરનું લક્ષ કર્યું, એટલે નિમિત્તનું લક્ષ કર્યું છે. તો એ નિમિત્તવશ થતા અવસ્થામાં વિકૃતિ થાય છે, એ પર્યાયમાં વિકૃતિ થાય છે, એટલે અવસ્થા વિકૃત થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા રહીને તેને પર જ્ઞેયપણે માત્ર જાણે છે. જે અવસ્થા વિકૃત થઈ એ તો થઈ, પણ સમ્યક દ્રષ્ટિ એનાથી જુદો પડે છે, એટલે જુદો પોતાને જાણે છે. એટલે એનો જ્ઞાતા રહીને તેને પર જ્ઞેયપણે જાણે છે કે આ પર જ્ઞેય છે. અવસ્થા પોતાને થઈ છે, શુભભાવરૂપ અવસ્થા પોતાને થઈ છે, પણ એ શુભભાવરૂપ અવસ્થા છે. એટલે મૂળ દ્રવ્યમાં કઈ થયું છે એમ નહીં, કેમ કે એ દ્રવ્યમાં અભાવ નામની શક્તિ છે, એટલે એ કર્મ પણ થાય નહીં, શુભભાવ પણ દ્રવ્ય થાય નહીં. અભાવ નામની શક્તિ છે એટલે દ્રવ્ય શુભભાવ પણ થાય નહીં. છતાં પણ જ્યારે એ સ્વભાવથી ચ્યુત થઈને બારમાં પરનું લક્ષ કરે છે, એટલે પર તો એમાં નિમિત્ત છે, પરનું લક્ષ પોતે કરે છે. એટલે એમ કહ્યું કે છતાં નિમિત્તવશ, નિમિત્ત જે છે એનું લક્ષ કરતા જે અવસ્થા થઈ તે વિકૃત અવસ્થા થઈ. તો એવી વિકૃત અવસ્થાને સમ્યક દ્રષ્ટિ જ્ઞાતાપણે જાણે છે. સમ્યક દ્રષ્ટિ એનો જ્ઞાતા થઈ જાય છે, એટલે કે એને પર જ્ઞેય તરીકે જાણે છે, એ પોતા રૂપે જાણતો નથી. વિકૃત દશા મારી છે એમ તે માનતો નથી. આગળ 123માં પાના પર કહે છે કે અહીં એથી વિશેષ વાત છે કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં, મનથી, વચનથી અને કાયાથી, એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમનમાં સ્થિર થાય છે. પેલા જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત છે એ ભૂમિકા તરીકે સમજાવી, અને પછી એનાથી વિશેષ વાત શું છે તો કે સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમનમાં હું સ્થિર થાઉં છું. એટલે સર્વ કર્મની અંદર ભવિષ્યના કર્મને પણ લઈ લીધા કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં, મનથી, વચનથી અને કાયાથી, એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમનમાં સ્થિર થાય છે. સ્વરૂપમાં જ ઉપયોગને રમાડે છે એનું નામ જ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે. અને સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ ચારિત્ર છે. જો એક શબ્દ, એક લીટીમાં કાંઈક રહસ્ય છે, પ્રયોજન છે, માટે ગુરુદેવ કહે છે. ઘણીવાર આપણને થાય કે આ વાત અહીંયા ગુરુદેવે શા માટે લીધી હશે, પણ એની પાછળનું રહસ્ય સમજવા જેવું છે કે નિશ્ચય પ્રત્યાખ્યાન હોય તો એની પહેલા શું છે, કઈ રીતે છે, એ વાતને તમારે બરાબર સમજવી હોય તો ઘણા ન્યાયને તમારે સમજવા જ પડે. હજી તમે દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાને જ સ્વીકારતા ન હો અને શુદ્ધભાવ દ્વારા ધર્મ થાય એમ માનતા હો તો આવું સૂક્ષ્મ તત્વ ભાઈ નહીં સમજમાં આવે. પણ નહીં સમજમાં આવે એટલે છોડી દેવાની જરૂર નથી. નહીં સમજમાં આવે એમાં તો આપણો પુરુષાર્થ ઓછો છે એટલે સમજમાં નથી આવતું. બીજી વાર વાંચીએ, બીજી વાર કરીએ, ત્રીજી વાર, ચોથી વાર જરૂરથી સમજાય. શું કરવા ન સમજાય? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ શું ન સમજે, શું ન જાણે, એને બધું સમજાય. ભૂલ તો પ્રમાદ છે એ જ ન સમજવાનું કારણ છે. પ્રમાદ છે એ જ અજ્ઞાનનું કારણ છે. પ્રમાદ છોડે તો બધું એને સમજાય. પણ એને એવો પ્રયત્ન જ કર્યો નથી. ગુરુદેવ કહે છે કે અનાદિથી એ અવળે રસ્તે ચડી ગયો છે. તે પંચ મહાવ્રતના અને શરીરની નગ્ન દશાના પરિણામને ચારિત્ર માની શુભરાગના સેવનમાં, આચરણમાં ચડી ગયો છે.
ભલે એણે એ કર્યું, પણ એને જરાક એ વખતે વિચાર કર્યો હોત ને કે આના દ્વારા શું થાય છે, એના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે, એવો જો વિચાર કર્યો હોત ને તોય એ પાછો વળી અને સત્ય વાત શું છે, દિનેશ્વર ભગવાનની વાણીમાં શું પરમ સત્ય પ્રકાશ્યું છે એ તરફ એ ઢળી જાત. પણ એવું એને ન કર્યું. 5 મહાવ્રત અને શરીરની નગ્ન દશાના પરિણામને ચારિત્ર્ય માન્યા. નગ્ન દિગંબર મુનિ થયો સમ્યક દર્શન વિના, અને શુભભાવની રુચિમાં, એના સેવનમાં, એના આચરણમાં શુદ્ધ દ્રવ્યલિંગ બરાબર હતું. છઠ્ઠા ગુણસ્થાને મુનિને જેવું દ્રવ્યલિંગ છે એવું જ દ્રવ્યલિંગ એને હતું, પણ સમ્યક દર્શન હતું નહીં. આવી દશા આપણા બધાની થઈ છે. ભૂતકાળમાં આપણે બધા આવું કરીને આવ્યા છીએ, પણ તત્વની મૂળ વાતને સમજ્યા નહીં. સુગ્રાગના સેવનમાં, એના આચરણમાં આ ભવના ભ્રમણ થયા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જેમ અશુભ રાગ અસુચિ છે તેમ શુભ રાગ પણ અસુચિ જ છે. જેમ અશુભ ભાવ દુઃખરૂપ છે તેમ શુભ ભાવ પણ આકુરતા રૂપ જ છે. એક શુદ્ધ ઉપયોગરૂપ પરિણામ જ પવિત્ર અને નિરાકુળ છે. એ જ આનંદરૂપ છે, એ જ શાંતિરૂપ છે. શુદ્ધ ઉપયોગરૂપ પરિણામ જ પવિત્ર છે, નિરાકુળ છે, આકુરતા વિનાના છે, આનંદરૂપ છે, સુખરૂપ છે, શાંતિરૂપ છે. આત્મા અંદર અતિન્દ્રિય આનંદનો સાગર, જેને ઇન્દ્રિય દ્વારા કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી, જે સ્વતંત્ર છે, કોઈને આધીન નથી, પોતે પૂર્ણ છે, કોઈ રીતે અધૂરો નથી, એવો ભગવાન આત્મા અતિન્દ્રિયપણે આનંદનો અનુભવ કરે છે. આનંદનો સાગર અંદરમાં ઉછળી રહ્યો છે, એને એ અનુભવે એવો સક્ષમ છે. આત્મા અંદર અતિન્દ્રિય આનંદનો સાગર, પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાં જ સ્થિર કરીને, પોતાના ઉપયોગને ત્યાં જ સ્થિર કરી તેમાં જ રમવું ચરવું, તેનું નામ પચખાણ અને ચારિત્ર્ય છે. જેને રાગની રુચિ છે તેને તો સમ્યક દર્શન જ નથી, પછી પચખાણ તો ક્યાંથી હોય? એટલે કે ન હોય. અહીં તો રાગથી ખસીને સ્વરૂપની રમણતામાં જોડાયેલ છે એવો જ્ઞાની પુરુષ કહે છે કે ભવિષ્યના સમસ્ત શુભાશુભ કર્મને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ ચૈતન્ય સ્વરૂપમાં પોતાથી જ નિરંતર વર્તું છું. ભગવાન આત્મા સ્વરૂપથી જ નિષ્કર્મ, નિરાગ, નિર્દોષ સ્વરૂપ છે. નિરાગ, નિર્દોષ સ્વરૂપ છે. રાગ વિનાનો, દોષ વિનાનો, કર્મ વિનાનો એવો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. અહીં કહે છે એવા આત્મામાં, આત્માથી જ, પોતાથી જ હું લીન રહી નિરંતર વર્તું છું. નિરંતર વર્તું છું એટલે શું? કે આવી નિર્મળ શુદ્ધ ઉપયોગરૂપ દશા વર્તે તેમાં વ્યવહારની અપેક્ષા નથી. નિરંતર વર્તું છું એટલે કોઈ આવે ત્યારે વર્તું એમ નહીં, એટલે કોઈની અપેક્ષા વિના હું વર્તું છું. હંમેશા વર્તું જ છું. અમુક થાય ત્યારે વર્તીએ, અમુક થાય ત્યારે નહીં, એમ નહીં. એમાં વ્યવહારની એટલે દયા, દાન, વ્રત આદિની કોઈ અપેક્ષા છે એમ નથી. ફરી પાછું આવી વાત કરી એટલે પ્રશ્ન કર્યો કે તો શું દયા, દાન, વ્રત આદિના પરિણામ કાંઈ જ ઉપયોગી નથી? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ના, કાંઈ જ ઉપયોગી નથી. ઉપયોગ કરવા લાયક નથી. ઉપયોગીનો અર્થ એમ પણ થાય છે એ તરફ ઉપયોગ લઈ જવા જેવો નથી. ત્યાંથી ઉપયોગને ખસેડીને સ્વરૂપ તરફ લઈ જવો જોઈએ, કેમ કે એ બધા પુણ્ય બંધના કારણ છે. અને પુણ્ય દ્વારા કાંઈ ધર્મ પમાતો નથી. શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જવાતું નથી, પણ શુભ ભાવને છોડીને શુદ્ધમાં જવાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ના, કાંઈ જ ઉપયોગી નથી. શુદ્ધ ઉપયોગ રૂપ નિર્મળ પરિણતિ થવામાં એ બધા કાંઈ ઉપયોગી નથી, બલકે તેમ થવામાં તેમનો અભાવ જ થવો ઇષ્ટ છે. એટલે કે શુદ્ધ ઉપયોગ થવામાં
એ શુભ ભાવ છે એનો અભાવ થવો ઇષ્ટ છે. શુભ ભાવ છોડી અને શુદ્ધ ઉપયોગ રૂપ થવાય છે. ધર્માત્માને વ્રત આદિના પરિણામ હોતા નથી એમ વાત નથી. જો ઊંધું ન લેશો, ધર્માત્માને જ્ઞાનીને આવા દયા દાન વ્રત આદિના પરિણામ હોતા નથી એમ વાત નથી. એને એવા હોય છે, પણ તેનો એટલે વ્રત આદિના રાગનો અભાવ કરીને જ તે ઉપરની ભૂમિકાએ ચડે છે. વ્રત આદિના રાગનો અભાવ કરીને, વ્રત આદિનો અભાવ કરવાની વાત નથી. વ્રત, તપ, દયા, ભક્તિ આ બધું હોય, પણ એના પ્રત્યેનો જે રાગ પડ્યો છે ને, આ સારું છે, ઇષ્ટ છે, એને ઓછો કરતો કરતો એનો અભાવ કરે બિલકુલ, કે ના એ નહીં પણ મારું શુદ્ધ સ્વરૂપ બસ, એમ એ આગળ વધે છે. કે છે કે એ વ્રત આદિનો રાગ જે છે એ રાગનો અભાવ કરીને જ તે ઉપરની ભૂમિકાએ ચડે છે. જેમ 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 આગળ વધતો જાય છે, જેમ જેમ એ પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરતો જાય છે. ચોથા ગુણ સ્થાને છે તો ક્યારેક જ એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે, થોડા દિવસે સ્પર્શે છે, પછી એના કરતા ઓછા દિવસે સ્પર્શે છે. એમ વારંવાર જયારે પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને વધુ સમય માટે એ ત્યાં રહે છે, તેમ તેમ એને શુભભાવની રુચિ ઘટતી 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 એકદમ અત્યંત નિર્મૂળ થઈ જાય છે. પહેલા બિલકુલ શુભભાવની રુચિ બિલકુલ ચાલી ગઈ છે એમ નથી. સૂક્ષ્મ શુભભાવ પડ્યો છે, પણ એ શુભભાવ કેવો છે? એ શ્રદ્ધામાં નથી, એ ઈષ્ટપણે નથી. એને અંદર એવો શુભભાવ થઈ આવે છે અને એનાથી એ પોતે ભિન્ન છે. એટલે એ શુભભાવ જે છે એ એમ એને ઓછો થતો જાય છે. શુભભાવ છોડવા લાયક છે એવું દ્રઢપણે માને છે અને શુભભાવ એમ એને છૂટતો જાય છે. પછી શુભભાવ ઉત્પન્ન જ નથી થતા. પછી શુભભાવ ઉત્પન્ન થતો નથી. આગળ ગાથા 17-18 પણ એ વાત આવી ને કે અજ્ઞાનીને આ બાળ ગોપાળ સૌને તેની જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જણાય છે, તો પણ તેની દ્રષ્ટિ રુચિ જ ત્યાં હોતી નથી. બધાને ભગવાન આત્મા તો જણાય છે, પણ એની દ્રષ્ટિ નથી. અને એની દ્રષ્ટિ રુચિ દયાદાન વ્રત આદિના રાગમાં પડેલી છે અને તેથી રાગને જ નિજ સ્વરૂપ માની અજ્ઞાની થયો થકો રાગના આચરણમાં સંતુષ્ટ રહે છે. પણ જ્ઞાનીને તે રાગની કાંઈ જ કિંમત નથી. રાગ આવે, શુભભાવ આવે, છતાં એની કાંઈ કિંમત નથી. એટલે પેલા ભાઈના પ્રશ્નનો જવાબ આ છે કે ભાઈ એ ઉપયોગી નથી, આવે છતાં એ ઉપયોગી નથી એમ એ માને છે. અને પુરુષાર્થ પણ એમ જ થાય છે. અહીંયા 124માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ ધર્મનો પંથ તદ્દન જુદો છે. આવા બહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કર્યા છે, પણ એથી શું લાભ? સર્વ ક્રિયાકાંડના રાગને છોડી શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપમાં ઠરે તેને પચખાણ એટલે પ્રત્યાખ્યાન કહે છે અને તે ચારિત્ર છે. એક સમયનું પચખાણ અનંત અનંત ભવને છેદી નાખે એવી એ અલૌકિક ચીજ છે. એની સી વાત સ્વરૂપમાં ઠરી જાય, એની સી વાત. એ તો અદભુત આનંદકારી અલૌકિક દશા છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જોયું, ધર્મી કહે છે હું સદાય શુદ્ધ ઉપયોગમાં વર્તું છું. બેનશ્રીબેનના વચનામૃતમાં પણ એ વાત આવી ને કે જેમ કંચનને કાટ ન હોય, અગ્નિમાં ઉધઈ ન હોય, તેમ આત્મામાં અશુદ્ધિ, ઉણપ કે આવરણ નથી. આવો પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય પૂર્ણ પ્રભુ આત્મા છે. એવા ભગવાન આત્મામાં એકાકાર લીન થઈ શુદ્ધ ઉપયોગમાં વર્તવું, રમવું તે પચખાણ છે. જ્ઞાની ધર્માત્મા પુરુષ આગામી સમસ્ત કર્મોને પચખીને ત્યાગીને પોતાના શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપમાં વર્તે છે. એક શુદ્ધ ઉપયોગ પણ રહે છે. અને પંડિતજીએ જે તાત્પર્ય તરીકે જે વાત સમજાવી એનો વિસ્તાર કરતા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ વગેરે હોય છે. વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ વગેરે હોય છે. એટલે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન હોય છે. આ શુભભાવ રૂપ હોય છે.
અને તે પુણ્યબંધનું કારણ છે. પણ અહીં કહે છે નિશ્ચય ચારિત્રની પ્રધાનતાથી વાત છે, તેથી શુદ્ધોપયોગથી વિપરીત, શુદ્ધોપયોગથી જુદું સર્વ કર્મ છે તે આત્માના દોષ સ્વરૂપ છે. સર્વ કર્મો અર્થાત સર્વ ક્રિયાકાંડ શુદ્ધ ઉપયોગથી વિપરીત છે. કોઈ પણ પ્રકારના બીજા કાર્યો એ શુદ્ધ ઉપયોગથી વિપરીત છે. શુદ્ધ ઉપયોગથી વિપરીત કોઈ પણ બીજા કાર્યો જે છે એ દોષ છે, અને તે દોષ જીવનો પોતાનો છે. પોતે પોતાના સ્વરૂપે રહે, પોતાના સ્વભાવ ભાવે રહે તો એવો દોષ ઉત્પન્ન જ થતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષ સ્વરૂપ છે, લોકો એને ધર્મ માને છે. જો વ્યવહાર પ્રતિક્રમણ દોષ સ્વરૂપ આ અપેક્ષાથી કહ્યું છે કે સ્વભાવ છે ને એટલે એ અપેક્ષાથી છે. એટલે પ્રતિક્રમણ ન કરવું એમ નહીં, પણ માત્ર તમે સ્વભાવ રૂપ પ્રતિક્રમણ કરો છો અને એને ધર્મ માનો છો તો એમાં મિથ્યાત્વ છે. અહીંયા કહે છે કે દોષ સ્વરૂપ એ વ્યવહાર પ્રતિક્રમણ છે, એની વાત કરતા કહે છે કે એમાં એક કર્મ ચેતના જે દોષ છે એ દોષને દૂર કરવાના પ્રયત્નમાં સ્વભાવ કરે છે, એટલે એને દોષ જ લાગે છે. તો અહીંયા કહે છે કે દોષ સ્વરૂપ છે અને કર્મ ચેતના સ્વરૂપ છે, પણ એ વાત લોકોને બેસતી નથી. લોકોને એમ થાય કે અમે પ્રતિક્રમણ કરીએ અને તમે એને દોષ કહો. ભાઈ એ પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ એ શુભભાવ રૂપ છે, અને શુભભાવ છે એ શુદ્ધભાવની અપેક્ષા એ દોષ છે. શુભભાવ છે તે શુદ્ધભાવની અપેક્ષા એ દોષ છે. ન કરવાનો તો પ્રશ્ન નથી, ન કરવો એમ કહેવાનો આશય નથી. કહેવું એ છે કે શુભભાવ રૂપ પ્રતિક્રમણથી આગળ વધીને શુદ્ધ ભાવ રૂપ પ્રતિક્રમણ છે અને એ કરવા લાયક છે. એ વાત અહીંયા તો સમજાવી છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા રમણતા કરે એ શુદ્ધ ઉપયોગ છે અને એ સાચું ચારિત્ર છે. એટલે છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે એ સર્વ કર્મ ચેતનાથી જુદો પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ આત્માના જ્ઞાન શ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ શ્રેણી ચડી કેવળ જ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે, તે જ્ઞાનીનું કાર્ય છે. આવું જ્ઞાનીનું કાર્ય છે. અને એમ શાંતિ, સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે પ્રત્યાખ્યાન કલ્પ સમાપ્ત થયો. આ રીતે આપણે કળશ 228 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે